લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ગાંધીનગર નજીક આવેલું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર કલોલ હવે આધ્યાત્મિક ચેતનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. મધુબન બ્રહ્માકુમારીઝ પાઠશાલા પંચવટી કલોલ દ્વારા પારિવારિક જીવનને દિશાદર્શન આપતા વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને શોભાયમાન કરવા વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારીઝ સંસ્થાના પ્રખર આધ્યાત્મિક પ્રવચનકાર બ્રહ્માકુમારી શિવાની દીદીજી કલોલ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે BK શિવાની દીદીને વર્ષ 2019માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મહિલાઓ માટેના સર્વોચ્ચ સન્માન નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ઉપરાંત તેઓ વિશ્વ મનોરોગ ચિકિત્સકના ગુડવિલ એમ્બેસેડર તરીકે પણ સેવારત છે. તેઓ પોતાના વક્તવ્યમાં સંબંધોમાં મધુરતાની ચાવી વિષય પર અમૃતવાણી દ્વારા માર્ગદર્શન આપશે. બ્રહ્માકુમારીઝ પરિવાર દ્વારા કલોલ વિસ્તારના સર્વે નાગરિકોને ઈશ્વરીય નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઘર આંગણે આવેલી જ્ઞાન યોગની ગંગાનો લાભ લઈ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે અને સમાજમાં સુખ શાંતિનો સંદેશ પ્રસરાવે. આ વિશેષ કાર્યક્રમ તારીખ 18 ડિસેમ્બર 2025 સાંજે 5:30 કલાકે સ્થળ ગોપાલનગર ગ્રાઉન્ડ, નયનભાઈની હવેલી પાસે, સેફ્રોન વિલા સામે, પંચવટી કલોલ ખાતે યોજાશે. કાર્યક્રમ માટે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન અનિવાર્ય છે. આ ઉપરાંત શિવાની દીદીના પ્રવચન બાદ તારીખ 19 થી 25 ડિસેમ્બર 2025 દરમિયાન આધ્યાત્મિક સશક્તિકરણના હેતુથી નિઃશુલ્ક રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર 3 બેન્ચમાં સવારે 6 વાગ્યે, સાંજે 4 વાગ્યે અને રાત્રે 8 વાગ્યે યોજાશે. આ શિબિરનું સંચાલન બ્રહ્માકુમારી ડોક્ટર દામિની દીદી, રાજયોગ શિક્ષિકા, આધ્યાત્મિક ગીતકાર, ગાયિકા તથા મોટિવેશન વક્તા દ્વારા કરવામાં આવશે. શિબિરનું સ્થળ મધુબન બ્રહ્માકુમારીઝ પાઠશાલા, B4, ગંગા જમના સોસાયટી 2, શાંતિ ગ્લોબલ સંકુલની બાજુમાં, પંચવટી કલોલ. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ઓમ શાંતિ. કલોલ પંચવટીની મધુબન બ્રહ્માકુમારીઝ પાઠશાળા તરફથી વિશેષ એક બહુ સુંદર 18 ડિસેમ્બરના દિવસે સાંજે 5:30 વાગ્યે સુંદર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પ્રવક્તા, જેને આખી દુનિયા સાંભળે છે, બ્રહ્માકુમારી શિવાની દીદીજીનું આગમન આપણા કલોલ શહેરમાં થવા જઈ રહ્યું છે. કલોલ શહેરનો ભાગ્યોદયનો સમય હું કહીશ. નવું વર્ષ શરૂ થતા પહેલા ભગવાને આપણને એક બહુ સુંદર ગિફ્ટ આપી છે. સંબંધોમાં મધુરતા કેવી રીતે લાવવી એની ઉપર પ્રેક્ટિકલ સહજ જ્ઞાન સંભળાવવા માટે અને વિશેષ આપણા જીવનને તણાવ મુક્ત કરવા માટે આવી રહ્યા છે શિવાની દીદી. તો અમારા દિલની ઈચ્છા છે કે આપણું આખું શહેર એ દિવસે બધા જ અહીંયા ભેગા થાય અને ગોપાલનગર ગ્રાઉન્ડ, નયનભાઈની હવેલીની સામે પાસે, સેફ્રન વિલાની સામે વિશેષ સાંજે 5:30 વાગે આ પ્રોગ્રામ આયોજિત કર્યો છે અને આખા કલોલ શહેર માટે ઓપન છે, નિઃશુલ્ક છે, કોઈ ફીસ નથી. બસ એ દિવસના સાંજના 2 કલાક આપણે આપવાના છે. નવા વર્ષ પહેલા પોતાને ગિફ્ટ આપીએ. દરેક નવું વર્ષ આવે તો આપણે હેપી ન્યૂ યર કહીએ છીએ. આ વર્ષે આપણે હેપી ન્યૂ મી કરીએ, એ જ આપણું લક્ષ્ય છે. તો બ્રહ્માકુમારીઝ પરિવાર તરફથી આખા શહેરની દરેક આત્માને દિલથી સ્નેહભર્યું આમંત્રણ છે કે આ પ્રોગ્રામમાં અવશ્ય પધારે અને એન્ટ્રી પાસ લેવું થોડું ફરજિયાત છે કે જેથી અમારે બેઠક વ્યવસ્થામાં અમને અનુકૂળ રહે. તો જે સ્થાન છે મધુબન પંચવટી વિસ્તારમાં, મધુબન બ્રહ્માકુમારીઝ પાઠશાળા, જે ગંગા જમના સોસાયટી 2માં છે, ત્યાંથી એન્ટ્રી પાસ આપ મેળવી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. તારીખ સુધી રાજયોગ શિબિરનું પણ આયોજન કર્યું છે, જેમાં સહજ રાજયોગ અર્થાત મેડિટેશન શીખવવામાં આવશે. આપણા જીવનમાં સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહેવું, કામ અને પીસફુલ માઇન્ડ માટેના આ 7 દિવસનો કોર્સ રાખવામાં આવ્યો છે. એ પણ નિઃશુલ્ક છે. 3 ટાઈમ રાખ્યા છે, સવારે 6 થી 7, બપોરે 4 થી 5, સાંજે રાત્રે 8 થી 9. આ 3 ટાઈમમાં જે પણ સમય અનુકૂળ હોય આપના માટે પરમાત્માનું આ ઘર ખુલ્લું છે. નિઃશુલ્ક રાજયોગ શિબિરનું આયોજન તારીખ 19 થી 25. તો એનો પણ અવશ્ય લાભ લેશો જી. થેન્ક યુ. ઓમ શાંતિ.